સર્વને નમો નમઃ. જય શ્રી કૃષ્ણ. હું બિનલ સોલંકી. આજે મારો એક વિચાર સર્વની વચ્ચે રજૂ કરવા ઈચ્છી રહી છું. તો સાંભળજો કે સમયની સાથે સાથે ચાલતા એક સૂક્ષ્મ સત્ય સમજાયું. પ્રગતિનો દીવો માત્ર સહકારથી નહીં, વિરોધની હવાથી પણ પ્રગટે છે. કારણ કે મિત્રો માર્ગને મૃદુ બનાવે છે, પણ મૃદુતા ઘણીવાર અંદરના બળને સુવડાવી દે છે. જ્યારે દુશ્મન માર્ગને કઠોર બનાવે છે, પણ કઠિનાઈ જ અંદરના શિલ્પીને જાગૃત કરે છે. માટે જ કેટલાકે મને સરળતા શીખવી ને કેટલાકે મને સતર્કતા શીખવી. સહકારથી વિશ્વાસ મળ્યો ને વિરોધથી દ્રષ્ટિ. માટે સફળતા કે નિષ્ફળતા કોઈ વ્યક્તિ વિશેષથી જ મળે એમ નથી. વિકાસ માટે એકાદ વિરોધી પણ જરૂરી છે. કારણ કે પ્રશ્નો વગર જવાબો ઊભા થતા નથી અને વિરોધ વગર પગલાં ધારદાર બનતા નથી. માટે હું દોસ્તો સાથે ચાલું, પણ એકાદ દુશ્મનને પણ નજરમાં રાખી રાખું. કારણ કે પ્રગતિનો માર્ગ માત્ર મીઠાશ નહીં, થોડી કઠોરતાથી પણ બને છે. અને એ કામ આપણા દુશ્મન લાગતા ઘણા સારા મિત્રો કરે છે. ધન્યવાદ.